ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને દબાણ મુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે ઝુંબેશ હાથ ધરાઈ છે, જે અંતર્ગત શનિવારે આદિપુરના વિનય સિનેમા સામે છવાડી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમિયાન મનપાના દબાણ વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામગીરી કરી હતી, જેમાં 100 થી વધુ કાચા પાકા દબાણો દૂર કરાયા હતા. મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં પણ અનધિકૃત દબાણો હશે ત્યાં તબક્કાવાર કામગીરી ચાલુ રહેશે. કોઈ પણ પ્રકારના રાજકીય વ્યક્તિગત દબાણ વિના પ્રશાસન પોતાની ફરજ નિભાવશે. દબાણ મુક્ત શહેર બનાવવું એ મનપાનો સંકલ્પ છે. મનપા નાગરિકોને અપીલ કરે છે કે જાહેર માર્ગો ઉપર કોઈ પણ પ્રકારના દબાણ ન કરે, મનપાની સૂચનાઓનું પાલન કરે અને શહેરની સ્વચ્છતા તથા વ્યવસ્થિતતા જાળવવામાં સહકાર આપે. બીજી તરફ આદિપુરના લોકોએ 54 જેટલા દબાણો 3 જેસીબી મંગાવીને સ્વયંભૂ રીતે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દબાણ હટાવની કામગીરી નેત્રદીપક બની રહી છે. અહીંના સ્થાનિકના લોકોએ ગત રોજ મીટિંગ બોલાવી હતી અને સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનું નક્કી કર્યું હતું, જે અનુસાર આજે સ્વેચ્છાએ જ દબાણો હટાવાયા હતા. મનપાની ટીમ માત્ર નિર્દેશન માટે જ હાજર રહી હતી. અહીંના લોકોએ શહેર સંકુલના અને દબાણકાર વિસ્તારોને અપીલ કરી હતી કે શહેરને સ્વચ્છ અને સુંદર તથા ટ્રાફિક મુક્ત બનાવવા માટે સૌ સ્વેચ્છાએ જ દબાણ હટાવે.